જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 12 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતના ખેડૂતો સાવધાન। આગામી 16 એપ્રિલ સુધી ગુજરાતની અંદર માવઠાની સંભાવના। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર આજથી કમોસમી વરસાદની શક્યતાઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આજે ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે તોફાની પવન સાથે પડી શકે છે કમોસમી વરસાદ। તો કયા વિસ્તારની અંદર માવઠાનો વરસાદ આજે નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર 2 દિવસથી હવામાનમાં એક પલટો જોવા મળી રહ્યો છે અને ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા। આજથી ગુજરાતની અંદર માવઠાની આગાહીની શરૂઆત થઈ રહી છે। આગામી 16 એપ્રિલ સુધી ગુજરાતની અંદર માવઠાની સંભાવના છે, જેમાં આજથી પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ઝાપટારૂપી વરસાદની એન્ટ્રી થઈ શકે છે, તેમજ આજથી વરસાદની માત્રા તેની સાથે વિસ્તારમાં પણ વધારો થાય તેવી સંભાવનાઓ છે। આજે 12 એપ્રિલ દરમિયાનથી ગુજરાતના અમુક વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે, તેની સાથે અમુક વિસ્તારોની અંદર ગઈકાલના રોજની જેમ હળવા સામાન્ય તો કોઈક જગ્યાએ ભારે ઝાપટું પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે। જેમની અંદર વાત કરીએ તો આજે ખાસ કરીને બપોર બાદની અપડેટની અંદર કચ્છના મોટાભાગના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે, જેમાં ભુજ, શીશાગઢ, નલિયા, નાગવીરી, નિરોના, ગાંધીધામનો વિસ્તાર છે, મુદ્રા આજુબાજુ તેમજ લખપત છે, ખાવડા એટલા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા કોઈક જગ્યાએ ભારે ઝાપટું પડી શકે છે। એ સિવાય સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો જુનાગઢના અમુક વિસ્તારો હોય, પોરબંદર, ભાનવડ, સલાયા, જામનગર, કાલપુર એ વિસ્તાર, ગોંડલ છે, રાજકોટનો વિસ્તાર છે, દ્વારકાના પણ કોઈક જગ્યાએ ઝાપટું પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। એ સિવાય જુનાગઢના અન્ય વિસ્તાર, ગીર સોમનાથ જિલ્લો છે, એમાં પણ અમુક ગ્રામ્ય વિસ્તાર છે, તુલસીશ્યામ છે, ધારી, વિસાવદર, કુંડલા, રાજુલા, ઉના, બગસરા જેવા વિસ્તારોની અંદર પણ ઝાપટારૂપી વરસાદ આજે બપોર બાદની અપડેટની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આ સિવાય ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બોર્ડર લાગુ વિસ્તારોની અંદર પણ જોવા મળશે। ગઈકાલના રોજમાં સાબરકાંઠાના અંબાજી જેવા વિસ્તારો હોય કે પછી દાહોદ, ઝાલોદ સહિતના વિસ્તારોની અંદર પણ ગઈકાલના રોજમાં સાંજ દરમિયાન વરસાદી ઝાપટા નોંધાયા હતા। આજે પણ ગુજરાતની અંદર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અને MP મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ જેમાં દાહોદ છે, છોટાઉદેપુર, દક્ષિણની અંદર જે આહવા, ડાંગ એ વિસ્તાર છે, અરવલ્લીના ભાગો છે કે પછી અંબાજી, આબુ જેવા વિસ્તારોની અંદર પણ આજે પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। હાલની અપડેટ મુજબ ગુજરાતની અંદર આ માવઠું કરા સાથે જોવા મળશે, તેની સાથે ભારે પવન અને ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। આપણે છેલ્લા ઘણા દિવસથી જણાવી રહ્યા છે તે પ્રમાણે, અને 2 દિવસ પહેલા પણ આપણે જણાવ્યું હતું કે 10-11 તારીખ દરમિયાન ઘાટા વાદળો જોવા મળશે, જેના કારણે અમુક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે। જો કે આ માવઠું થતું હોય છે જે ચોક્કસ વિસ્તાર નક્કી ન હોય, પરંતુ જ્યાં પડે ત્યાં ગાજવીજનું પ્રમાણ અને ભારે તોફાની વરસાદ પડતો હોય છે। તે ઉપરાંત વાત કરીએ તો કાલે 13 તારીખની જેમાં વરસાદની માત્રા તેમજ વિસ્તારમાં વધારો થતો જોવા મળશે, જેમાં ગઈકાલની અપડેટની અંદર પણ સૌરાષ્ટ્રની અંદર શક્યતાઓ દેખાઈ રહી છે। વાત કરીએ તો તુલસીશ્યામ છે, કુંડલા, રાજુલા, ધારી, બગસરા, વિસાવદર, જુનાગઢ, કેશોદ, માંગરોળ, વેરાવળ તેની સાથે જેતપુર, ઉપલેટા, કુતિયાણા, પોરબંદર, સાપર, વેરાવળ, ગોંડલ છે, કાલાવડ છે, લાલપુર, ખંભાળિયા, ભાટિયા, શિસલી, ભાનવડ છે, જામનગર, દ્વારકા, રાજકોટ જેવા વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવનાઓ 13 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે। ગાંધીધામ છે, ભુજ, માંડવી, નલિયા, લખપત, ખાવડા, રાપર સમગ્ર કચ્છના વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે। કારણ કે જે આપણે માહિતી આપી રહ્યા હતા કે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની સંભાવના છે, તે મુજબ હાલ સિસ્ટમમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે। અત્યારે વેધર મોડેલ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। હજુ આમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે તો બી આપણે આગાહી મુજબ કે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની સંભાવનાઓ વધુ જોવા મળી રહી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર સામાન્ય વરસાદની સંભાવનાઓ અમુક વિસ્તારની અંદર જોવા મળી રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો આ વિસ્તારો આગામી 16 તારીખ સુધી યથાવત જોવા મળશે। તે ઉપરાંત બોર્ડર લાગુ વિસ્તાર રાજસ્થાન છે કે પછી
એમપીની બોર્ડર લાગુ વિસ્તાર એ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવનાઓ અવશ્ય જોવા મળી રહી છે, કારણ કે આ સિસ્ટમનો ઘેરાવો સમગ્ર ભારતના રાજ્યોની અંદર હોવાને કારણે તેના વિસ્તારો પણ અલગ અલગ જોવા મળી રહ્યા છે, જેમાં થરાદ છે, આબુ, અંબાજી, ડીસા, પાલનપુર, પટસન, ધાનેરા, અરવલ્લીના ભાગો, મોડાસા, માંડલી, મહીસાગર જિલ્લો છે, પછી લુણાવાડા છે, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, આહવા સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. તો મિત્રો આ ઇતિહાસની માવઠાન અંગેની મહત્વની અપડેટ દરરોજ આપણે અપડેટ આપતા રહીશું. અત્યારે ખાસ કરીને આ હતી. હવે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.